નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 3. મિત્રો, આના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી આની પીડીએફ ખુલશે. એ પીડીએફ ની પ્રિન્ટ કરાવીને પછી તમારે વિડિયો જોવાના રહેશે પેમ્પલેટ સાથે લઈને. જુઓ તમે એક્ઝામ્પલ નંબર 3. A factory produces 600 units at 60% working capacity. 60% capacity એ કામ કરે તો 600 units બનાવે. The cost of rupees 1 to 20 per unit includes following expenses. એક યુનિટની કોસ્ટ 220 રૂપીસ છે, જેમાં રો મટીરીયલ પર યુનિટ 100, લેબર ચાર્જીસ 20, ફેક્ટરી ઓવરહેડ 60% ફિક્સ 50, 60% ફિક્સ છે, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ 80% ફિક્સ 50, ટોટલ કોસ્ટ 220. સેલિંગ પ્રાઇસ ધીસ પ્રોડક્ટ ઇઝ રૂપીસ 250 પર યુનિટ. સેલિંગ પ્રાઇસ છે 250. એટ 80% પ્રોડક્શન કેપેસિટી કોસ્ટ ઓફ મટીરીયલ ઇન્ક્રીઝ બાય 5%. જો તમે 80% સપાટીએ કામ કરો તો મટીરીયલ કોસ્ટમાં 5% વધારો થાય. યાદ રાખજો, વેરિયેબલમાં વધારો ઘટાડો હોય તો પર યુનિટમાં કરવાનો, પર યુનિટ કોસ્ટમાં. એટલે પર યુનિટ જે 100 છે એમાં 5% ઇન્ક્રીઝ મીન્સ 105 થાય. એન્ડ સેલિંગ પ્રાઇસ રિડ્યુસ બાય 2%. સેલિંગ પ્રાઇસ 250 માં 2% ઘટાડો થાય એટલે 245 થશે. એટ 90% પ્રોડક્શન કેપેસિટી કોસ્ટ ઓફ મટીરીયલ ઇન્ક્રીઝ બાય 10%. 90% કેપેસિટી એ કામ કરો તો કોસ્ટ ઓફ મટીરીયલમાં 10% વધારો એટલે 110 થઈ જશે. 100 ના 110 થઈ જશે. એન્ડ સેલિંગ પ્રાઇસ રિડ્યુસ બાય 4%. સેલિંગ પ્રાઇસમાં 4% નો ઘટાડો થશે. એટલે જે સેલિંગ પ્રાઇસ 250 છે એટલે એમાંથી 4% માઈનસ કરો એટલે 240 થાય. ઇન શોર્ટ, અહીંયા તમારે 60%, 80%, 90%, 60% છે 600 તો 80% એ કેટલા એટલે 800, 60% એ 600 તો 90% એ કેટલા એટલે 900. આવા યુનિટ રહેશે. આવું ફ્લેક્સિબલ બજેટ બનાવવાનું છે. અહીંયા મટીરીયલ કોસ્ટ હશે 100, 80% એ 5% વધારો થાય એટલે 105 અને અહીંયા 10% વધારો થાય એટલે 110. બીજી વાત, અહીંયા સેલિંગ પ્રાઇસ હશે 250, એમાં 2% ઘટાડો થાય એટલે 245 અને 4% ઘટાડો થાય 4% માફ કરશો એટલે 240, 240 થઈ જશે. આ બે ફેરફાર કર્યા છે. હવે ફિક્સ એક્સપેન્સીસ રિમેન સ્ટેબલ between 50 to 70% કેપેસિટી. 50 થી 70% વચ્ચે એ સ્ટેબલ રહેશે એટલે 60% માં જેટલા ફિક્સ હોય એટલા ફિક્સ રહેશે, પરંતુ but it increase by 10% between 70 to 85%. એટલે 70 થી 85 ની વચ્ચે આવે એટલે આમાં 10% ફિક્સ એક્સપેન્સીસ માં વધારો થશે. whereas between 85 to 100% capacity is increased by 20% of the above amount. જો 80% કરતા કેપેસિટી વધે તો એમાં 85 થી 100% કેપેસિટી વધે તો એમાં 20% વધારો થાય. એટલે ફિક્સ એક્સપેન્સીસ અહીંયા જેટલા હશે એમાં 10% વધારો થશે અહીંયા 80% કેપેસિટીમાં અને એમાં 20% વધારો થશે અહીંયા 90% કેપેસિટીમાં. ફિક્સ એક્સપેન્સીસમાં વધારો કરવો હોય તો ટોટલ અમાઉન્ટમાં કરવાનો. બરાબર યાદ રાખજો, વેરિયેબલમાં ફેરફાર હોય તો પર યુનિટમાં આ અમાઉન્ટમાં, અને ફિક્સમાં ફેરફાર હોય તો ટોટલ અમાઉન્ટ આ અમાઉન્ટમાં ફેરફાર કરવાનો. Prepare a flexible budget at capacity of 80% and 90%. આ બે કેપેસિટી એ તમને ફ્લેક્સિબલ બજેટ માંગ્યું છે અને ઇન્ફોર્મેશન આપી છે 60%, એટલે આ ત્રણ કેપેસિટી આપણે બનાવી દઈએ છીએ. How much will be the profit at these levels? આ લેવલનો પ્રોફિટ કેટલો એ પણ શોધવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ, રો મટીરીયલ પર યુનિટ 100, 105, 110 આવી રીતે. તો ઇન્ટુ યુનિટ્સ કરીએ 60,000, 84,000, 99,000. લેબર ચાર્જીસ
લેબર ચાર્જીસ એમાં કોઈ ફેરફાર નથી એટલે 20 20 and 20 20 into 600 12000 16000 18000 અને ટોટલ કેવા છે પ્રાઇમ કોસ્ટ 120 72000 125 1 lakh 130 1 lakh 7000 sorry 1 lakh 17,000 not 7,000 1 lakh 70,000 after that factory overheads fixed and variable there are fixed 60% and other 40% are variable 50 na 60% એટલે 30 and 20 30 into 600 is equal to 18,000 and 20 વેરિયેબલ માં કોઈ ચેન્જીસ નથી એટલે 20 અને 20 જ રહેશે પર યુનિટ પણ હવે બરાબર ધ્યાન આપજો ફિક્સ આમાં 10% વધારો થાય એટલે 18000 plus 10% means 19800 આવી રીતે લેવાના ટોટલ અમાઉન્ટ માં ફિક્સ એક્સપેન્સીસ હોય તો ટોટલ અમાઉન્ટ માં વધારો કરવાનો and 18000 plus 20% increase means 21600 now 19800 divided by 800 is equal to 24.75 21600 divided by 9900 is equal to 24 20 into 600 12000 16,000 18,000 factory cost 170 1 lakh 2000 169.75 1 lakh 35,800 174 1 lakh 56,600 plus administrative overhead 80% fixed and variable 20%. Total 50 and 80% એટલે 40 and 10. 40 into 600 is equal to 24,000 is the fixed and 10 is the variable. Variable per unit same 10, 10 and 10. But 24,000 fixed plus 10% increase means 26,400. 24,000 fixed plus 20% increase means 28,800. Total amount માં વધારો કરવાનો ફિક્સ માં હોય તો 26,400 divided by 800 is equal to 33 and 32. $6,000, 8,000, 9,000. Finally, total cost. Final cost is the total cost. 220 is the given. 1,32,000. 212.75 to 12.75. 1,70,200. 216. 194,400 plus profit
and finally sales. Selling price 250 આપવામાં આવી છે. Selling price is the 250. અહીંયા 2% decrease એટલે 2% આમાં 250 માં 2% decrease ઘટાડો કરો એટલે 245, આમાં 4% કરો એટલે 240, 10 રૂપિયા ઘટાડો થાય. 250 into 600 is equal to 1,50,000. 245 into 800 is equal to 1,96,000. And 240 into 900 is equal to 2,16,000. And the difference is 28,000. It is called profit, not 28,000 but 18,000. Here it is 32.25. 32.25, 25,800, 24, 21,600. જો એ તમને પૂછ્યું હોય કે કઈ કેપેસિટીએ કામ કરવું તો તમારે આન્સર આપવો પડે કે 80% કેપેસિટીએ પ્રોફિટ વધુ થાય છે એટલે 80% કેપેસિટીએ પ્રોડક્શન કરવું જોઈએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.